નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું BH વિવાણી આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ઇઝી ઇંગ્લિશ વિથ BH વિવાણીમાં હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો જલ્દીથી શરૂ કરીએ આજનો નવો ટોપિક, જેનું નામ છે પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. તો ચાલો જોઈએ એના ઉપયોગ અને એની ઓળખ અને વાક્ય રચનાઓ. સૌપ્રથમ જોઈએ એનો ઉપયોગ. ભૂતકાળમાં બનેલી બે ક્રિયામાંથી પ્રથમ ક્રિયા દર્શાવવા માટે. તો આ સમજાવવા માટે હું તમને એક ઉદાહરણ કહીશ કે માની લો કે તમે છે એ ઘરેથી છે સ્ટેશને જાઓ છો, અને જે સ્ટેશનેથી થોડી વારમાં પાછા ઘરે પણ આવો છો, ત્યારે ઘરે રહેલ વ્યક્તિ કોઈ તમને પૂછશે કે કેમ પાછા આવ્યો, તમે કહેશો કે હું પહોંચ્યો તે પહેલાં ટ્રેન ઉપડી ગઈ હતી, એટલે કે ટ્રેન સ્ટેશન છોડીને ચાલી ગઈ હતી. તો અહીં મિત્રો બે ઘટના બને છે. તમે જ્યારે ઘરે આવો છો ત્યારે આ બંને ઘટનાઓ છે એ ભૂતકાળની થઈ ગઈ હોય છે. તો તમે સ્ટેશને પહોંચો છો એ બીજી ઘટના બને છે, અને ટ્રેન ઉપડી જાય છે પ્રથમ ઘટના બને છે. તો આવી પ્રથમ ઘટના બને છે એને તમારે પૂર્ણ ભૂતકાળમાં દર્શાવવાની થાય, બીજી ઘટનાને સાદા ભૂતકાળમાં દર્શાવવાની થાય. તો આ રીતના છે એ આ વાક્ય દ્વારા તમે ઉદાહરણ દ્વારા સમજી ગયા હશો કે બે ક્રિયામાંથી પ્રથમ ક્રિયા જે દર્શાવવામાં આવે છે તેને પૂર્ણ ભૂતકાળથી દર્શાવવામાં આવે છે. તો હવે આપણે એને ઓળખશું. તો ઓળખવો કેવી રીતે, તો કે એના વિશે વાત કરીએ. તો કે વાક્યની અંદર વેન, બિફોર, આફ્ટર અને ધેટ જેવા સૂચક શબ્દ જોવા મળે તો તમારે એક વાક્ય સાદા ભૂતકાળમાં હશે અને બીજું તમારે પૂર્ણ ભૂતકાળથી પૂરવાનું થશે. મોટાભાગે છે એ જોડીમાં જ વાક્ય હશે, સાદો ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ બંને આપેલા જ હશે. પણ ઘણી વખત છે કોઈ સિંગલ વાક્યમાં બાય ધ ટાઈમ અને બિફોર સાથે સમય સૂચક શબ્દ હોય ત્યારે પણ તમારે એમાં પૂર્ણ ભૂતકાળ પૂરવાનો થશે. તો પૂર્ણ ભૂતકાળ કેવી રીતના પૂરશો એના માટે વાક્ય રચનાઓ જોઈ લઈએ. હવે વાક્ય રચના છે એની કર્તા વત્તા હેડ વત્તા ક્રિયાપદનું ત્રીજું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. હકાર વાક્ય રચના અગત્યનો જે પાર્ટ છે આટલો જ છે કે હેડ વત્તા ત્રીજું રૂપ. અહીંયા પણ હેડ વત્તા નોટ વત્તા ક્રિયાપદનું ત્રીજું રૂપ, આ એની નકાર વાક્ય રચના થઈ. અને અહીંયા હેડ આગળ આવી જશે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ છે એ ત્રીજા ક્રમે આવશે. તો આ થઈ એની પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના. બાકી કર્તા, કર્મ, ક્રિયાપદ અને કર્મ આ રીતના છે વાક્ય રચના હાલી જશે. અત્યાર સુધી જે કાંઈ આપણે કાળ જોઈએ, સાદા કાળ, ચાલુ કાળ અને આ પૂર્ણ કાળનો બીજો કાળ જોઈ રહ્યા છીએ, ત્યારે આ પાર્ટ છે ખૂબ જ અગત્યનો હતો. આ જ છે તમારું વર્ક ફોર્મનું હૃદય છે કે આ તમને પૂરતા આવડી જશે તો તમને ઘણું બધું આવડી ગયું હશે. તો ચાલો જલ્દીથી જોઈએ હવે પ્રેક્ટિકલ સ્વરૂપે એની ખાલી જગ્યાઓ કે જે તમને વિશેષ મહાવરો થાય. પહેલી ખાલી જગ્યા પેશન ખાલી જગ્યા બિફોર ધ ડોક્ટર. કેમ તો અહીંયા સૂચક શબ્દ છે બિફોર છે અને અહીંયા કાઉન્સમાં આપ્યું છે ડાય. તો અહીંયા તમારે કોઈ હેસ કે હેવની ચિંતા કરવાની છે નહીં, બધામાં હેડ જ છે. અને ડાયનું ત્રીજું રૂપ ડાયડ. ધ પેશન્ટ હેડ ડાયડ બિફોર ધ ડોક્ટર. કેમ ડૉક્ટર આવ્યા તે પહેલાં પેશન્ટ છે મૃત્યુ પામ્યો હતો. તો પેશન્ટ પહેલાં મૃત્યુ પામે છે અને પછી ડૉક્ટર આવે છે. તો પહેલા નંબરની જે ઘટના છે એને આપણે પૂર્ણ ભૂતકાળથી દર્શાવી. વી લેફ્ટ ધ હાઉસ આફ્ટર ધ રેન હેડ સ્ટોપ્ડ. તો અહીંયા તમારે પૂરવાનું થશે હેડ સ્ટોપ્ડ. તો બિફોર છે એની પછી બીજી ક્રિયા આવે અને આફ્ટર પછી પહેલી ક્રિયા આવે. આ બે ખાસ ધ્યાન રાખજો કે બિફોર પછી હંમેશા સાદો ભૂતકાળ જોવા મળશે અને આફ્ટર પછી હંમેશા પૂર્ણ ભૂતકાળ જોવા મળશે. એટલે એનો અર્થ એવો થયો કે બિફોર પહેલાં પૂર્ણ ભૂતકાળ આવશે અને આફ્ટર પછી પૂર્ણ ભૂતકાળનું વાક્ય આવશે. તો વી લેફ્ટ ધ હાઉસ, આ બીજી ઘટના થશે. રેન સ્ટોપ્ડ, તો પહેલાં વરસાદ રહી જશે અને પછી બધા બાળકો કે જે કોઈ છે ઘરની બહાર નીકળશે. એટલે વી લેફ્ટ ધ હાઉસ આફ્ટર ધ રેન હેડ સ્ટોપ્ડ. આગળ વધીએ. બિફોર વી રીચ ધ નર્મદા ઓલ બર્ડ્સ હેડ ફ્લોન. FLOWN. અનિયમિત છે ફ્લાય, ફ્લ્યુ અને ફ્લોન. અમે નર્મદા પહોંચ્યા તે પહેલાં બધા જ પક્ષીઓ ઉડી ગયા હતા. એટલે નર્મદા બીજા નંબરે પહોંચે છે, પક્ષીઓ પહેલાં ઉડી જાય છે. એટલે પહેલી ઘટના છે એ પક્ષીઓની ઉડવાની થાય છે. આગળ વધીએ. ચોથી ખાલી જગ્યા ઓલ ખાલી જગ્યા બિફોર ધ સ્પીચ વોઝ ઓવર. અહીંયા છે જવાબ આવશે હેડ ગોન. તો બિફોર પછી બીજી ઘટના છે. શું છે તો કે પહેલાં છે એ બધા ચાલ્યા જાય છે અને સ્પીચ છે એ પછી પૂરી થાય છે. કે સ્પીચ પૂરી થઈ એ પહેલાં જ બધા નીકળી ગયા. આવી રીતના છે એ ચોથું વાક્ય પૂર્ણ થયું. હવે આપણે પાંચમી ખાલી જગ્યા તરફ આગળ વધીએ. ધ મૂન ખાલી જગ્યા બિફોર વી રિટર્ન્ડ. તો અહીંયા તમારો જવાબ આવશે હેડ રાઇઝન. ધ મૂન હેડ રાઇઝન બિફોર વી રિટર્ન્ડ. અમે પાછા ફર્યા એ પહેલાં છે ચંદ્રમાં છે એ ઉગી ગયા હતા, મીન્સ દેખાવા લાગ્યા હતા. એટલે રાઇઝ, રોઝ અને રાઇઝન. એના પછી છઠ્ઠી ખાલી જગ્યા ધ બસ ખાલી જગ્યા ઓલરેડી વેન આઈ રીચ ધ સ્ટેશન. તો અહીંયા ઓલરેડી સૂચક શબ્દ અગત્યનો નથી, અહીંયા વેન શબ્દ છે અગત્યનો છે. તો વેન સાથે એક વાક્ય સાદા ભૂતકાળમાં છે તો બીજું પૂર્ણ ભૂતકાળમાં આવશે. એટલે અહીંયા આવશે હેડ અને અહીંયા આવશે લીવનું ત્રીજું રૂપ લેફ્ટ. ધ બસ હેડ ઓલરેડી લેફ્ટ વેન આઈ રીચ ધ સ્ટેશન. જ્યારે હું સ્ટેશને પહોંચ્યો બસ નીકળી ચૂકી હતી.
એના પછીની વાક્ય રચના એના પછીનું વાક્ય સાતમું, ધ પોલીસ રીચ ધ બેંક આફ્ટર ધ રોબર્સ હેડ રન અવે. તો અહીંયા રન છે, તમને એમ થશે કે અહીંયા રન છે તો અહીંયા કેમ રન આપ્યું, તો અહીંયા રન જ આવશે. એનું કારણ છે કેમ કે એનું ત્રીજું રૂપ ફરી પાછું રન જ થાય છે. રન, રેન, રન. પોલીસ છે પહોંચી બેંકે એ પહેલાં તો લૂંટારાઓ છે ભાગી ગયા હતા, એટલે પોલીસ બીજા નંબરે પહોંચે છે, લૂંટારા પહેલા નંબરે ભાગે છે, એટલે આફ્ટર પછી પૂર્ણ ભૂતકાળ આવ્યો. એના પછી આઈ ટોલ્ડ માય પેરેન્ટ્સ ધેટ આઈ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા માય હોમવર્ક. તો અહીંયા સૂચક શબ્દ તમને ધેટ જોવા મળ્યો. આગળ છે સાદો ભૂતકાળ છે, આપણે પૂર્ણ ભૂતકાળથી પૂરી, એટલે અહીંયા આવશે હેડ અને અહીંયા આવશે ડુનું ત્રીજું રૂપ ડન. ડુ, ડીડ એન્ડ ડન. આઈ ટોલ્ડ માય પેરેન્ટ્સ, મેં મારા માતા પિતાને કહ્યું કે મેં હોમવર્ક કર્યું નહોતું. તો અહીંયા છે એ હોમવર્ક પહેલાં નથી કરતું ને પછી એના માતા પિતાને કહેવામાં આવે છે. આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું વાક્ય છે. એના પછી નવમું વાક્ય, અમિતા આસ્ક્ડ હર મધર ઇફ એનીબડી ખાલી જગ્યા ઇન ટુ હર રૂમ. તો અહીંયા છે એ ઇફ આ પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું વાક્ય છે. જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સમજશું ત્યારે ધેટ, ઇફ આ બધા કેવી રીતના છે વાક્યને જોડે છે. એના પછીનું વાક્ય પણ ઇફવાળું છે, એટલે એના ઉપરથી આપણને ખબર પડશે કે અહીંયા જવાબ છે એ કેવી રીતના છે પૂર્ણ ભૂતકાળમાં કન્વર્ટ થયો. એટલે અમિતા આસ્ક્ડ આ સાદો ભૂતકાળ છે અને હવે આપણે પૂરશું એ પૂર્ણ ભૂતકાળ પૂરશું. હેડ, ગોનું ત્રીજું રૂપ ગોન. તો અમિતા આસ્ક્ડ હર મધર ઇફ એનીબડી હેડ ગોન ઇન ટુ હર રૂમ. અમિતાએ તેણીની માતાને પૂછ્યું કે કોઈ શું એના રૂમમાં ગયું હતું. પૂર્ણ ભૂતકાળ પહેલી ઘટનાને બીજી ઘટના સાથે કનેક્ટ કરીને પૂછે છે, એટલે એક સાદા ભૂતકાળમાં પૂર્ણ ભૂતકાળને પૂછે છે. આઈ આસ્ક્ડ ધ ન્યૂ ગર્લ ઇફ સી હેડ ગિવન ધ લેટર ટુ હર ફાધર. હેડ, ગિવન, ગીવનું ત્રીજું રૂપ ગિવન. ગીવ, ગેવ, ગિવન. મેં નવી આવેલી છોકરીને પૂછ્યું કે શું તેણે લેટર તેણીના પિતાને આપ્યો છે કે એવો પ્રશ્ન પૂછ્યો છે. તો આ પ્રશ્નાર્થ વાક્ય છે એનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કર્યું છે. તો કેવી રીતના થાય એના માટે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટોપિક સમજશું ત્યારે એની વિસ્તૃત માહિતી મળશે. પણ અત્યારે આપણા માટે અગત્યની વસ્તુ છે ખાલી જગ્યા કઈ રીતના પૂરવી. તો આ હતી તમારી પૂર્ણ ભૂતકાળની 10 ખાલી જગ્યાઓ. આશા રાખું છું કે તમને કેવી રીતના પૂરવી એની વિગતવાર માહિતી મળી ગઈ હશે. હવે આપણે જોઈએ એના અંગ્રેજી વાક્યો, એટલે કે ગુજરાતીમાંથી અંગ્રેજી કરીએ. પહેલું વાક્ય છે પોલીસે તેને પકડ્યો તે પહેલાં તેને કેટલો દારૂ પીધો હતો. તો અહીંયા છે એ આ પ્રશ્નાર્થ વાક્ય છે એને આપણે એની અંદર પીડાની વાત આવે છે, એટલા માટે આપણે એને હાઉ મચથી બનાવવાનું થશે. એટલે આપણે અહીંયા બનાવશું હાઉ મચ હેડ હી ડ્રંક બિફોર police arrested him. How much had he drunk before police arrested him? પોલીસે તેને પકડ્યો તે પહેલાં એને કેટલો દારૂ પીધો હતો. એના પછીનું બીજું વાક્ય, તેને નોકરી પરથી કાઢતા પહેલાં તે ક્યારેય સીઓને બોલ્યો છે. તો અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે, એટલે આને પણ આપણે હેડથી બનાવીશું કે હેડ હી ક્યારે એટલે એવર. હેડ હી એવર બોલવું એટલે ત્રીજું રૂપ મૂકવું પડશે સ્પીક, સ્પોક અને સ્પોકન. હેડ હી એવર સ્પોકન ટુ ધ સીઈઓ. હેડ હી એવર સ્પોકન ટુ ધ સીઈઓ ક્યારે, તો કે એને નોકરી પરથી કાઢતા પહેલાં. તો બિફોર જ્યારે નોકરી ઉપર કાઢવો એને અંગ્રેજીમાં આપણે કહીશું ફાયર્ડ. FIRED. બિફોર હી વોઝ ફાયર્ડ. હેડ હી એવર સ્પોકન ટુ ધ સીઈઓ બિફોર હી વોઝ ફાયર્ડ. અને પછી મૂકશું આપણે પ્રશ્નાર્થ છે. હવે આપણે જોઈએ ત્રીજું વાક્ય. તે પ્રખ્યાત બન્યો તે પહેલાં અમે તેને મળ્યા હતા. તો આપણે છે એ પહેલાં એને મળવાની ક્રિયા થાય છે, એટલા માટે આપણે એને પહેલાં મળશું કે વી હેડ met him before he became famous.
વી હેડ મેટ હિમ બિફોર હી બીકેમ ફેમસ. આગળ વાક્ય જોઈએ. જ્યારે ચિત્રકાર ગયા મેં ભોંયતળિયું સાફ કર્યું. જ્યારે ચિત્રકાર ગયા મેં ભોંયતળિયું સાફ કર્યું. તો એનું થશે આઈ વોશ્ડ ધ ફ્લોર. I washed the floor when the painter had gone. I washed the floor. આ પહેલું વાક્ય છે અને આ છે ચિત્રકારને જવાની ઘટના પહેલી થાય છે એટલે આપણે એને હેડ ગોનથી દર્શાવ્યું. એટલે જ્યારે ચિત્રકાર ગયા, ગુજરાતી અહીંથી કરવાનું થાય. વેન, જ્યારે ચિત્રકાર ગયા મેં ભોંયતળિયું સાફ કર્યું. હવે એના પછીનું વાક્ય, પાંચમું વાક્ય જોઈએ. તેણીએ બોલવાનું પૂરું કર્યું ત્યાં સુધી હું કાંઈ બોલ્યો નહીં. તો અહીંયા તેણીએ બોલવાનું પૂરું કર્યું એટલે સી હેડ ફિનિશ્ડ ટોકિંગ. હવે આમાં આપણે નોટ શા માટે ન મૂક્યું? પૂરું કર્યું ત્યાં સુધી કાંઈ બોલ, એના માટે એનું કારણ છે કેમ કે અહીંયા આપણે જે કન્જક્શન મૂકશું અન્ટિલ, આની અંદર નોટ સમાયેલું છે. અન્ટિલ આઈ ડિડન્ટ સે એનીથિંગ. She had finished talking until I didn't say anything. ત્યાં સુધી હું કાંઈ ન બોલ્યો જ્યાં સુધી તેણીએ બોલવાનું પૂરું કર્યું નહીં. આગળ વધીએ. એના પછીનું વાક્ય, હું ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો કારણ કે અકસ્માત થયો હતો. હું ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો કારણ કે અકસ્માત થયો હતો. તો એનું થશે અંગ્રેજી આઈ સ્ટક્ડ. સ્ટક્ડ એટલે ચોટી જવું કે ફસાઈ જવું. આઈ સ્ટક્ડ ઇન ટ્રાફિક કારણ કે એટલે બીકોઝ ધેર હેડ બીન એન એક્સિડન્ટ. આ એક એક્સિડન્ટ છે એ એક પેસિવ સ્ટ્રક્ચર થયું કેમ કે એક્સિડન્ટ કરવાવાળો વ્યક્તિ બીજો હોય એટલા માટે આપણે એને હેડ બીનથી દર્શાવ્યું છે. આઈ સ્ટક્ડ ઇન ટ્રાફિક બીકોઝ ધેર હેડ બીન એન એક્સિડન્ટ. ત્યાં એક અકસ્માત થયો હતો. સોરી, અહીંયા આપણે એક્ટિવથી દર્શાવ્યું છે. એક્સિડન્ટ જો આગળ મૂકીએ તો એક્સિડન્ટ હેડ બીન ડન એ રીતનું કરવાનું થશે. એટલે આ અકસ્માત છે એ કોઈ દ્વારા થતો હોય અને એ કરતા ના આપ્યું હોય ત્યારે આપણે એને પેશિવ વાક્ય સમજવાનું. એટલે અત્યારે આપણે જે લખ્યું છે એ એક્ટિવ જ છે. આગળ વધીએ. સાતમું વાક્ય, મેં નોંધ કરી કે તે તેની પુસ્તક ભૂલી ગયો છે. તો મેં નોંધ કરી એટલે આઈ નોટેડ. પછી કે એટલે કે ધેટ, તે તેની પુસ્તક ભૂલી ગયો છે. તો હી હેડ, ભૂલવું એટલે ફોરગોટન, ત્રીજું રૂપ થશે. હી હેડ ફોરગોટન હિઝ પુસ્તક એટલે બુક. આઈ નોટેડ ધેટ હી હેડ ફોરગોટન હિઝ બુક. પુસ્તક ભૂલવાની ક્રિયા પહેલી થાય છે અને પછી નોંધ કરવાની ક્રિયા થાય છે એટલે આપણે એ પહેલી દર્શાવીને પછી આ બીજી દર્શાવી. તે થાકી ગયા છે કારણ કે તે લાંબા સમય સુધી ચાલ્યા છે. તો અહીં લખશું હી વોઝ ટાયર્ડ કારણ કે બીકોઝ હી હેડ વોકડ along. He was tired because he had walked along. તે થાકી ગયા છે કારણ કે તે લાંબા સમય સુધી ચાલ્યા છે. એટલે આ પહેલી ઘટના છે અને આ બીજી ઘટના છે. એટલે આ પૂર્ણ ભૂતકાળ અને આ સાદો ભૂતકાળ. આગળ વધીએ. નવમી ખાલી જગ્યા, હું ફ્લાઇટ ચૂકી ગયો કારણ કે હું બોર્ડિંગ પાસ છે એ ઘરે ભૂલી ગયો હતો. તો અહીંયા લખાય આઈ મિસ્ડ ફ્લાઇટ. FLIGHT. કારણ શું? તો કે બીકોઝ હું એટલે આઈ, મારો બોર્ડિંગ પાસ ઘરે ભૂલી ગયો હતો. તો આઈ હેડ ફોરગોટન એટલે ભૂલી જવું, માય બોર્ડિંગ પાસ
ક્યાં ભૂલી ગયો હતો? તો કે ઘરે. તો એટ હોમ. I missed flight because I had forgotten my boarding pass at home. એના પછીનું 9મું વાક્ય, અમે તેને મળ્યા તે પહેલાં તે નીકળી ગયા હતા. અમે તેને મળ્યા તે પહેલાં તે નીકળી ગયા. તો તમારે પહેલી ઘટના કઈ થાય છે? તો કે નીકળી જવાનું. તો આપણે પહેલા ઘટના એ દેશે કે હી હેડ ગોન. બીજી ઘટના કઈ છે? તો કે બિફોર વી મેટ હિમ. આ બીજી ઘટના. તો હી હેડ ગોન બિફોર વી મેટ હિમ. અમે તેને મળ્યા તે પહેલાં તે નીકળી ગયા હતા. તો આ રીતના છે એ મિત્રો છે એ આપણે જોયા ગુજરાતીમાંથી અંગ્રેજી વાક્ય. જેમ 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 આપણે આગળ વધતા ગયા તેમ તેમ કદાચ તમને આ બધું થોડું હાર્ડ લાગવા માંડ્યું હશે, કેમ કે આ હવે છે એ ધીમે ધીમે અપ લેવલમાં અંગ્રેજી જઈ રહ્યું છે. એટલા માટે અંગ્રેજી અપ લેવલમાં જાય તો જ આપણને હાઈ લેવલનું અંગ્રેજી આવડે. તો ધીમે ધીમે આપણે પણ આ અપ લેવલની સાથે સાથે છે એ ફોલો કરી અને સાથે સાથે ડગલાથી ડગલા માંડવા પડશે. તો આ અપ લેવલનું અંગ્રેજી પણ તમે સરળતાથી કરી શકશો. અને આ તો છે એ વધુમાં વધુ અંગ્રેજી શીખવા માટેના એક પછી એક સ્ટેપ. એટલે આપણે જે શરૂઆત કરી હતી એની અંદર જ પહેલાં આવતું હતું ચાલુ કાળ, પછી સાદા કાળ, પછી ચાલુ કાળ ને હવે પૂર્ણ કાળ. તો એમાં પણ ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ છે એ વધારો થતો ગયો. તો હવે કદાચ તમને આ વાક્ય જોયા પછી આની હાર્ડનેસ થોડીક એવી સમજાણી હશે. તો અઘરું ભલે ગમે તે હોય પણ આપણે એને કરવું એ આપણી ફરજ છે. એટલે હવે પછી જે પ્રેક્ટિસ આવે છે અને ગુજરાતીમાંથી અંગ્રેજીના વાક્યો આવશે તેની તમે પ્રેક્ટિસ કરી અને આ હાર્ડનેસ છે એને ઇઝીનેસમાં બદલવાની કોશિશ કરશો. તો હવે આપણે જોઈએ એની પ્રેક્ટિસ અને એના વાક્યો. તો આ છે પ્રેક્ટિસ માટેની ખાલી જગ્યાઓ, 10 ખાલી જગ્યાઓ કે જેને તમારે હેડ વત્તા ત્રીજા રૂપના નિયમથી પૂરવાની છે. જ્યાં જ્યાં સૂચક શબ્દ આવતા હોય તે રાઉન્ડ કરી અને કયા આધારે છે એ વાક્ય છે પૂર્ણ ભૂતકાળનું થયું છે એ પણ તમને એમાં ક્યાંક આપેલું હશે. તો તમારે ઘરે છે એ આ બધી પ્રેક્ટિસ છે એ કરવાની છે અને આના પછીના વિડીયોમાં તમને એનું સોલ્યુશન પણ મળવાનું છે. તો હવે જોઈએ આપણે ગુજરાતીમાંથી અંગ્રેજીના વાક્યો. તો આ છે ગુજરાતીમાંથી અંગ્રેજીના વાક્યો કે જેને તમારે કરતા ક્રિયાપદ કર્મના નિયમથી બનાવવાના છે. હકાર નકાર અને પ્રશ્નાર્થના સ્ટ્રક્ચરને ફોલો કરવાના છે અને વર્ડ બિલ્ડિંગ્સને ધ્યાનમાં રાખી અને ખૂબ જ ધીરેથી આ વાક્યો છે એ એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ કરશો તો બધા વાક્યો છે સરળતાથી સરસ મજાના પૂરા થઈ જશે અને તમે 10 વાક્ય સરસ મજાના કરશો એવી હું આશા રાખું છું. હવે આપણે જોઈએ આપણું જે ઇટેબલ્સ છે એનો પાર્ટ 2. તો આ છે એ ખાદ્ય સામગ્રી જે કાંઈ હતી એનો બીજો ભાગ, જેમાં પનીર, જુવાર, બપોરનું ખાવાનું, જવનો લોટ, જવ, ગોળ, તલ, દહીં, દૂધ, રોટલો વગેરે જેવા શબ્દો છે તમારી સામે છે. તો સરસ મજાનું છે એ આનું પણ સોલ્યુશન લેજો અને સરસ આના જવાબ લખજો. ભવિષ્યમાં આપણે આના જવાબ છે એ બીજા વિડીયો દ્વારા મેળવશું. તો અહીંયા છે એ આપણો પૂર્ણ ભૂતકાળનો છે એ ટોપિક પૂર્ણ થાય છે. ફરી પાછા મળશું નવા વિડીયો સાથે, નવા કાર્ડ સાથે. ત્યાં સુધી મને આપો રજા. ચેનલ છે એને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, જરૂરિયાતમંદ સુધી પહોંચાડજો. ત્યાં સુધી BHP વાણીના જય હિન્દ, જય ભારત.